નમસ્કાર દોસ્તો, એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો વાવ વિધાનસભામાં બદલાતા સમીકરણો, શંકરભાઈ ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોરનો કોનો રહે છે દબદબો? અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી શંકરભાઈ ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર માટે મહત્વની છે। તો જ્ઞાનીબેન ઠાકોર માટે એટલા માટે મહત્વની છે કે જ્ઞાનીબેન ઠાકોર વાવ વિધાનસભાના ધારાસભ્ય હતા અને પછી બનાસકાંઠા લોકસભાના સાંસદ બન્યા, એટલે હવે જ્ઞાનીબેન ઠાકોરનું કદ શંકરભાઈ ચૌધરી જેટલું થઈ ગયું છે। જ્ઞાનીબેન ઠાકોર વિપક્ષમાં છે અને શંકરભાઈ ચૌધરી પક્ષમાં છે। અને શંકરભાઈ ચૌધરી માટે એટલે મહત્વની કહેવાય કે શંકરભાઈ ચૌધરી વાવ વિધાનસભામાંથી હારી ગયા હતા અને પછી લોકસભામાં તેમનું સાંસદ રેખાબેન ચૌધરી પણ હારી ગયા હતા। એટલે હવે વાવમાં જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે તે હવે શંકરભાઈ ચૌધરી માટે પણ મહત્વની ગણાય છે। એટલે આ સીટ હવે શંકરભાઈ ચૌધરી જીતીને સાબિત કરવા માંગે છે કે મારું પણ મજબૂત નેતૃત્વ છે। અને કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર એ પણ જીતીને સાબિત કરવા માંગે છે કે હું પણ મજબૂત છું। એટલે હવે બંને તરફથી ખૂબ જ જોર વાગવાનું છે અને ભાજપ કોંગ્રેસમાં પેટા ચૂંટણીમાં કોણ મજબૂત દાવેદાર છે તેની હજુ વાત કરવાની છે આપણે। તો ભાજપમાં મજબૂત દાવેદાર વાવરાણા સાહેબ દરબાર સમાજમાંથી આવે છે। રજદેશભાઈ ચૌધરી તે ચૌધરી સમાજમાંથી આવે છે અને સ્વરૂપજી ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી સીટ છે। તો હવે જોઈએ આપણે કોંગ્રેસમાં કોણ મજબૂત દાવેદાર છે। તો ગુલાબસિંહ રાજપૂત અને તે ખૂબ મોટું નામ ધરાવે છે અને ઠાકરસિંહભાઈ રબારી સમાજમાંથી આવે છે। રબારી સમાજના મત 33,000 જેટલા છે। તો હવે વાત કરીએ આપણે કેપી ગઢવીની। તો કેપી ગઢવી કોંગ્રેસમાં જૂનું નામ છે અને કેપી ગઢવી મોટી ઓળખ ધરાવે છે। તો હવે ભાજપ અને કોંગ્રેસ કોણ કોને મેદાનમાં ઉતારે છે? અને જ્ઞાનીબેન ઠાકોરનું વાવમાં ખૂબ જ વર્ચસ્વ ચાલી રહ્યું છે અને જ્ઞાનીબેન ઠાકોરના કહ્યા પ્રમાણે ઉમેદવાર પણ આવી શકે છે। અને બીજી બાજુ ભાજપમાં શંકરભાઈ ચૌધરી કહ્યા પ્રમાણે પણ ઉમેદવાર ઉતારી શકે છે। તો જ્ઞાનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરીની ટક્કર હશે તેવો માહોલ જામશે।